એક બાજુ જનશક્તિ અને એક બાજુ ધનશક્તિ। હું બનાસની બેન છું, હામે બનાસ બેંક છે। હું બનાસની બેન છું, હામે બનાસ ડેરી છે। ચાહે પોલીસ હોય, પ્રશાસન હોય, વહીવટી તંત્ર હોય, એમને આપણા માધ્યમથી કહેવા માંગુ છું કે જો લોકશાહી પૈસાથી ખરીદાતી હોય તો 542 સંસદ સભ્યો ગૌતમ અદાણી કે મુકેશ અંબાણી ખરીદી શકે એમ છે, પણ લોકશાહી એ પૈસાથી ના ખરીદાય। એનો જીવતો ને જાગતો ઉદાહરણ એ 2017 માં મારી વાવ વિધાનસભાના 18 આલમે કરી બતાવ્યું। એ આપણી સૌની નજરની સામે છે। ત્યારે મારે વિશેષ નથી કહેવું, પણ હું એટલું ચોક્કસ કહીશ કે આ વિજય એ મારો પોતાનો નહીં, એ આ 18 આલમનો છે। આપ સૌને હું જાહેરમાં ખાતરી આપું છું કે તમારી બેન દીકરી એક એવી બેન દીકરી છે કે ક્યારેય પણ ગમે એટલા લોભ આપશે, લાલચ આપશે, પણ ક્યારેય કોઈની સામે કે કોઈના વતી કદાચ હું ગરીબો માટે લડીશ। હું ગરીબોની સેવક છું। મધ્યમ વર્ગ સાથે રાખીને પરિશ્રમ કરવામાં, સંઘર્ષ કરવામાં કાંઈ બાકી નહીં રાખું, પણ મારા ગરીબ માણસોને, મધ્યમ વર્ગને કોઈ વહીવટી તંત્ર કે કોઈ હેરાન કરવા માંગતું હોય ને તો એની સામે અમે ગાંધીજીના વારસદાર છીએ। પણ ક્યાંક જરૂર પડે તો તમારી બેન દીકરી મારા ગરીબ માટે, મારી બેન માટે, દીકરી માટે ઝાંસીની રાણીની રાહે ચાલવું પડે ને તો ભૂતકાળમાં ક્યારેય વિચાર નથી કર્યો અને ભવિષ્યમાં પણ ક્યાંય પીછેહટ નહીં કરું, એની પણ આપ સૌને હું ખાતરી આપું છું। ત્યારે 1948 માં આ દેશની આઝાદી બચાવવા માટે દેશના સુખી સંપન્ન લોકો એ મહાત્મા ગાંધી હોય, સરદાર પટેલ હોય, એમને ફંડિંગ કરી અને આ દેશમાંથી અંગ્રેજોને હટાવવા માટે ફંડિંગ કરતા હતા। આજે 2024 માં મારી બનાસકાંઠાની જનતા એની બેન દીકરીને 500 રૂપિયા આપી, 11 રૂપિયા આપી, 21,000 રૂપિયા આપી આ દેશની આઝાદી ટકાવવા માટે, લોકશાહી ટકાવવા માટે ફંડિંગ કરી રહી છે। આ બેના વચ્ચે તફાવત છે, અને તફાવત છે એટલા માટે કરીને આજે હું તમને બધાને ખાતરી આપું છું અને ગીતાની સાક્ષીએ, સંવિધાનની સાક્ષીએ ખાતરી આપું છું। અમારા હાથમાં એક હાથમાં ગીતા છે, એક હાથમાં સંવિધાન છે। આ સંવિધાનની રક્ષા કરવાની હોય અને આ ગીતાજીએ ભાગવત કથામાં જે વાત કરી હોય એ વાત પ્રમાણે તમારી સેવા કરવા માટેની આપ સૌને હું